શું તમે જાણો છો કે રોજની નાની નાની આદતો તમને ડાયાબિટીસથી બચાવી શકે છે? આજે આપણે જાણીશું કે ડાયાબિટીસથી બચવા રોજ શું કરવું. સરળ ભાષામાં સંપૂર્ણ રીતે એક ડાયાબિટીસ શું છે અને શા માટે થાય છે? ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જ્યારે આપણા શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ વધી જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ખોરાકમાંથી મળેલી ખાંડને ઉર્જામાં બદલવા માટે શરીરને ઇન્સ્યુલિનની જરૂર પડે છે. જ્યારે ઇન્સ્યુલિન ઓછું બને અથવા યોગ્ય રીતે કામ ન કરે ત્યારે બ્લડ શુગર વધે છે અને ડાયાબિટીસ થાય છે. આજકાલ ડાયાબિટીસ વધવાના મુખ્ય કારણો છે ખોટી ખાવા પીવાની આદતો, શારીરિક કસરતની અછત, વધુ તણાવ, ઊંઘની કમી, સવારે કરવાનું મહત્વપૂર્ણ કામ. ડાયાબિટીસથી બચવા માટે સવારની શરૂઆત ખૂબ જ મહત્વપૂર્ણ છે. વહેલા ઉઠવાની આદત બનાવો. ખાલી પેટે હળવું ગરમ પાણી પીવો. રોજ 10-15 મિનિટ વોક કરો અથવા પ્રાણાયામ જેમ કે અનુલોમ વિલોમ કરો. આ આદતો મેટાબોલિઝમ સુધારે છે, બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે. 3 રોજના ખોરાકમાં શું ખાવું અને શું ટાળવું. શું ખાવું? લીલા શાકભાજી, દાળ, કઠોળ, ફળ મર્યાદામાં, ફાઇબરયુક્ત ખોરાક. આ ખોરાક બ્લડ શુગર ધીમે વધે તે માટે મદદ કરે છે. શું ટાળવું? વધારે ખાંડ, કોલ્ડ ડ્રિંક્સ, બેકરી આઇટમ્સ, પેકેટવાળો જંક ફૂડ અને સૌથી મહત્વપૂર્ણ વાત, સમયસર ભોજન લેવું અને ભોજન છોડવું નહીં. 4 કસરત અને શારીરિક પ્રવૃત્તિ. ડાયાબિટીસથી બચવાનો સૌથી સરળ ઉપાય છે ચાલવું. રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલો. લિફ્ટ બદલે સીડીઓનો ઉપયોગ કરો. યોગા અને હળવી કસરત અપનાવો. નિયમિત કસરત વજન નિયંત્રિત રાખે છે, બ્લડ શુગર સંતુલિત રાખે છે. 5 તણાવ અને ઊંઘ. વધુ તણાવ શરીરમાં બ્લડ શુગર વધારતું હોર્મોન ઉત્પન્ન કરે છે, એટલે તણાવ ઓછો રાખો. રોજ 7-8 કલાક ઊંઘ લો. ધ્યાન અથવા મેડિટેશન કરો. ધ્યાન કરવાથી મન શાંત રહે છે, હોર્મોન બેલેન્સ સુધરે છે. 6 નિયમિત હેલ્થ ચેકઅપ. ડાયાબિટીસથી બચવા માટે નિયમિત ચેકઅપ ખૂબ જરૂરી છે. બ્લડ શુગર ટેસ્ટ કરાવતા રહો. વજન નિયંત્રણમાં રાખો. જરૂર લાગે તો ડોક્ટરની સલાહ લો. વહેલી ઓળખ મોટી સમસ્યાને અટકાવી શકે છે. 7 અંતમાં પ્રેરણાદાયક સંદેશ. યાદ રાખજો, ડાયાબિટીસ એક દિવસમાં થતી નથી અને એક દિવસમાં દૂર પણ થતી નથી, પરંતુ રોજની સારી આદતો તમને સુરક્ષિત રાખી શકે છે. આજે નાની શરૂઆત કરો, આવતીકાલ સ્વસ્થ રહેશે. કોલ ટુ એક્શન. વિડિયો અંત. આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સ્વસ્થ જીવન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. સ્વસ્થ રહો, ખુશ રહો. જો